ઘનશ્યામ ગોરસિયા, પ્રમુખ ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન. માધવરત્ન બિલ્ડિંગ એટલે ભાવનગર જિલ્લાના ડાયમંડનું એક હબ ગણાય કે જેમાં 1000 થી 1200 ઓફિસ આવેલી છે આખા માધવરત્ન 1, 2, 3માં, જેમાં 1-2 નોટિસ આપેલી છે ફાયર સેફ્ટીને લઈને. બિલ્ડિંગ 1998માં બનેલું હોવાથી કોઈ બેઝિક કે જે જમીનમાં ટાંકો કરવો પડે એની સુવિધા થઈ શકે નથી. બાકીની વ્યવસ્થા માટે સોસાયટી તૈયાર છે, એનો જવાબ પણ એને પહેલી નોટિસનો આપી દીધેલો છે. છતાં પણ સાંજે 7 વાગે ફાયરની ટીમ અને કમિશનરશ્રીના કહેવાથી ફાયર સેફ્ટી માટે સીલ માટે આવ્યા છે. સીલની પ્રોસેસને પ્રેક્ટિકલી સમજવું જોઈએ. આ બિલ્ડિંગને સીલ મારશે તો અહીંયા ભાવનગર જિલ્લામાંથી જે હીરાના કારખાનેદારો હીરા માટે મોકલે છે, જે હીરા એ બંધ થશે. સેફ ડિપોઝિટ ભાવનગર જિલ્લામાં સૌથી મોટો આવેલો છે, એને અસર થશે. અને ખોટું અત્યારે જે ઓફિસો ખાલી કરાવી એના હિસાબે 500 થી 1000 માણસોની રોજીરોટી અત્યારે બંધ થાય. એને કાલ સવારે બીજા જિલ્લામાં 5000 માણસો કારખાના અટવાશે. આમાં પ્રેક્ટિકલ થવાની વાત હોય છે. કાલ સવારમાં બોન્ડ આપી હતી, જે તમારાથી થતું હોય એ કાર્યવાહી કરવા માટે બિલ્ડિંગની સોસાયટી તૈયાર છે. તો આમાં કાંઈ એટલું બધું અજડાઈ કરવાની કંઈ જરૂર હોતી નથી. અને ભાવનગરમાં આપણે કાંઈ હજી રામરાજ્ય આવી નથી જો કે કોઈ પણ બિલ્ડિંગ ફાયર સેફ્ટી વગરનું ન હોય, બરોબર. પ્રેક્ટિકલી બધી વસ્તુઓ માટે તૈયાર છે. તો આમાં કોઓપરેટ થઈને કામ કરવું જોઈએ. જે વેપારીઓ માટે સાનુકૂળ હોય એવો રસ્તો અપનાવવો જોઈએ. પણ છતાં પણ અત્યારે સીલ માર્યું છે. પ્રદ્યુમનસિંહ જાડેજા, ચીફ ફાયર ઓફિસર. આ બિલ્ડિંગને લગભગ 4 વર્ષથી અમે નોટિસ ઇસ્યુ કરેલ છે અને આજની તારીખમાં છેલ્લા 3 વર્ષથી એ લોકોએ એકેય નોટિસનો જવાબ આપેલ નથી અને ઇન્સ્ટોલેશન કરેલ નથી. ફાયર સેફ્ટી બાબતમાં 0 લેવલે અત્યારે કામગીરી છે આ બિલ્ડિંગમાં. જે સંદર્ભે કમિશનર સાહેબની સૂચનાથી અમે આ બિલ્ડિંગને તાત્કાલિક આ ધોરણે ફાયર સેફ્ટી અન્વયે સીલ કરેલ છે. ફાયર સેફ્ટીના સાધનો લઈને નાખવામાં તો શું રણનીતિ રહેશે કોર્પોરેશન? લગભગ 700 થી 750 ઓફિસો છે અને અત્યારે બહારની દુકાનો અને 4 ગેટ સીલ કરેલ છે. અને આગળની કાર્યવાહી પ્રમાણે બોન્ડ અને વર્ક ઓર્ડરને બોન્ડ રજૂ કર્યા વગર અમે સીલ ઓપન કરી શકશું નહીં. અને જે રજૂ કર્યા બાદ અમે સીલ ખોલી અને 30 દિવસનો સમયમાં ઇન્સ્ટોલેશન કરીને ફાયર એનઓસી માટે એપ્લાય કરવા માટે અભિપ્રાય આપેલ છે. સર, આમાં કંઈક દંડની જોગવાઈ પણ હોય છે, શું છે દંડની જોગવાઈ? દંડ 2000 રૂપિયા હોય છે એક બિલ્ડિંગના.